નમસ્કાર, હું સુચિરાજ નટવીને આપનું સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે ધોરણ 10 ના મેથ્સના લેક્ચરની વાત કરીએ તો આપણે ધોરણ 10 ની અંદર સમાંતર શ્રેણી જે ચાલે છે એની અંદર નવા દાખલા જોવાના છે. રાઈટ, તો દાખલાની શરૂઆત કરીએ અને સાથે સાથે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે છેલ્લે થી 10 નું 15 નું અથવા 50 નું પદ શું હોઈ શકે એની વિશે માહિતી મેળવી હતી અને એના જેવા બીજા દાખલા પણ કરશું. સાથે સાથે થોડાક અલગ દાખલા પણ કરશું. જો ચેપ્ટરની વાત કરું તો દાખલા થોડીક રીત ચેન્જ આવે છે. રેડી, તો એ સાથે સાથે રિપીટ કરતું રહેવું જેથી કરીને રીત ભૂલાય નહીં. મેઇન તો એક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, a અને an વાળો. રેડી, n ગોતવાનો છે કે an ગોતવાનો છે, એક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. રેડી, તો આજના દાખલો જોઈએ. ચલો, એક દાખલો છે કે 3 વડે વિભાજ્ય હોય તેવી બે અંકની કેટલી સંખ્યા છે. આ દાખલો તો કરીએ પણ આની પહેલા એક દાખલો તમને આતો કરવાનો છે, પણ આની પહેલા એક દાખલો આપણે કરીએ કે છેલ્લેથી કેટલામાં પદવાળી. ફોર એક્ઝામ્પલ એક રકમ છે 3 8 253 માટે છેલ્લેથી 20મું પદ મેળવો. છેલ્લેથી 20મું પદ મેળવો. હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું કે બે રીત છે. પહેલી રીત આપણે કહીએ અને બીજી રીત જે અત્યારે હું તમને કરાવીશ. તો પહેલી રીતની વાત કરીએ કે રીત નંબર 1. રીત નંબર 1 તો એની અંદર તમારે સૌથી પહેલા જોવાનું છે a બરાબર તો કે 3, b બરાબર 8 - 3 બરાબર 8 - 3 બરાબર 5, an આપેલું છે તો an બરાબર 253 અને છેલ્લેથી 20મું પદ કીધું છે એટલે k બરાબર 20. k બરાબર 20. સૌથી પહેલા an વાળું સૂત્રનું શું? an બરાબર a + n - 1 ગુણ્યા d. an બરાબર 253 બરાબર an બરાબર 253, a બરાબર 3 + n. n ની ખબર નથી તો n - 1 અને d બરાબર 5. આ ત્રણ આ બાજુ આવશે 253 - 3 બરાબર n - 1 ગુણ્યા 5. તેથી આ બેની બાદબાકી 250 5 ગુણાકારમાં અહીં આવે ભાગાકારમાં બરાબર n - 1. n - 1 પછું 25 એટલે 50 બરાબર n - 1. માઈનસ 1 આ બાજુ આવશે એટલે 50 + 1 બરાબર n. તો n બરાબર 51. ટોટલ કેટલા પદ છે? 51 પદ છે. હવે સૂત્ર મેં કીધું n - k + 1. n - k + 1. n એટલે 51, k એટલે 20 અને 1 એમ n - k + 1. બેની બાદબાકી કરો કેટલા આવશે? 31 + 1 એટલે કે 32. તો તમારે 32મું પદ મેળવવાનું છે. તો a 32 બરાબર a + 31d. તો a ની કિંમત કેટલી છે? તો a ની કિંમત છે 3 અને d ની કિંમત 5. તો 3 + 31 ગુણ્યા 5, 3 + 5 તેરી 15 અને 5 × 5 155. બંનેનો સરવાળો a 32 158. એટલે કે છેલ્લેથી 20મું પદ અને આગળથી 32મું પદ એ કેટલું હશે? તો કે 158 હશે. આ રીતે આપણે જોઈએ. રેડી, અને ખ્યાલ થશે. હવે આના જેવી બીજી રીત કરવી હોય તો આ વ્યવસ્થિત એકવાર જોઈ લેજો અને વ્યવસ્થિત ટેક્સ્ટ બુક ની અંદર લખી લેજો સ્ક્રીનશોટ લઈને. રીત નંબર 2 જોઈએ. રીત નંબર 2 ની અંદર તમને સિમ્પલ વસ્તુ શું કીધું છે કે આ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધો. જો હું શ્રેણીને ઉલટાવી દઉં તો એટલે કે છેલ્લું પદ પેલું કરી નાખું, પેલું પદ છેલ્લું કરી નાખું, તો મારે આગળથી કેટલામું ગોતવું પડશે? 20મું પદ ગોતવું
પડશે. પણ એમાં ખાસ એક તફાવતનું ધ્યાન રાખવાનું. તફાવત કેટલો છે? 5 નો. શ્રેણી ઉલટાવો એટલે 253. હવે જો તફાવત ઉમેરવાનો બાદ કરવાનો છે. 253 માંથી 5 બાદ કરો, 248 5 બાદ કરો, 243 અને છેલ્લું પદ કેટલું થઈ જશે? 3. ટૂંકમાં આ શ્રેણીને મેં ઉલટાવી દીધી. આ શ્રેણીને મેં ઉલટાવી દીધી. રેડી? એટલે કે ક્રોસ કરી દીધી. એટલે કે જે પેલું પદ હતું એ છેલ્લું થઈ ગયું અને જે છેલ્લું હતું એ પેલું થઈ ગયું. હવે તમે કીધું છેલ્લેથી 20મું પદ, તો છેલ્લું પદ તો આગળ છે એટલે આગળથી કેટલામું પદનું 20મું પદ મેળવો. ટૂંકમાં તમે આખી રકમ ચેન્જ કરી દઈ. 3 8 13 થી લઈને 253 સુધી જતા હતા, છેલ્લેથી 20મું પદ ગોતતા હતા, આને ઉલટાવી દીધું, ઇન્વર્સ કરી દીધું. રાઈટ? તો ઇન્વર્સ કરવાથી તમને શું થયું કે છેલ્લું પદ હતું એ પેલું થઈ ગયું, પેલું પદ હતું એ છેલ્લું થઈ ગયું. તો છેલ્લેથી 20મું પદ ગોતવાનું હતું, હવે ક્યાંથી ગોતવાનું રહેશે? આગળથી 20મું ગોતવાનું રહેશે. રાઈટ? તો કઈ રીતે મળશે? આગળથી 20મું પદ ગોતવું. હવે જો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો. A બરાબર 253, D બરાબર 248 માઈનસ 253 બરાબર -5. એ ખાસ યાદ રાખજો કે જ્યારે તમે આ બીજી રીત કરતા હોય ને ત્યારે જો તમારો અહીંયા પહેલી રીતમાં તફાવત પ્લસમાં હોય, એટલે કે રકમની પહેલી રકમમાં તફાવત પ્લસ હોય તો બીજી રકમમાં હંમેશા તફાવત કેમાં જાય? માઈનસ. એના કરતા ઉલટું વિચારે, અહીંયા માઈનસ હોય તો અહીં શેમાં આવે? પ્લસમાં આવે. આ ખાસ વસ્તુ યાદ રાખવાની. જો આ ભૂલ થઈ ગઈ, બંને તફાવત સરખો લઈ લીધો તો 5 5 લઈ લીધો તો જવાબ મળશે નહીં. ઓકે, d મળી ગયો. હવે n કેટલા મૂકવાનું છે? 20મું પદ ગોતો. અંતિમ પદની આપણે કોઈ જરૂર નથી. અંતિમ પદની આપણે કોઈ જરૂર છે નહીં. તો ચલો મૂકીએ કે n બરાબર a બરાબર a plus n minus 1 ગુણ્યા d. a બરાબર 253 plus n એટલે 20 minus 1, d બરાબર -5. 253 plus અહીંયા 19 ગુણ્યા -5, 19 ગુણ્યા -5 plus minus 253 minus 95, 19 253 પ્લસ માઇનસ ને 95. હવે અહીંયા શું કરશું? 135 153 ને 5 158 બંનેની બાદબાકી કરી નાખીએ. રેડી? તો 10 બોલે શું અહીંયા 1 9 10 5 8 5 1. તો એ 20 બરાબર એટલે કે આગળથી 20મું પદ કેટલું થશે? 158 મળશે. બંનેનો આન્સર કેવો મળ્યો? સેમ મળ્યો. રેડી? તો તમે રીત નંબર 1 અથવા રીત નંબર 2 આ ગમે તે એક ફોલો કરવાની રહેશે. કાં તો રીત નંબર 1 કરો તો પહેલેથી છેલ્લે લગી રીત નંબર 1 જ કરો, અથવા રીત નંબર 2 કરો તો પહેલેથી છેલ્લે લગી રીત નંબર 2 જ કરો. રાઈટ? બંને કરવાની જરૂર પડશે નહીં, અને બંને કરશો તો કન્ફ્યુઝન વધુ થશે. તો બને ત્યાં સુધી કોઈ પણ એક રીત પકડીને ચાલુ જેથી કરીને તમને પરફેક્ટ આન્સર દર વખતે મળે. રાઈટ? પણ આ રીતમાં અમુક લિમિટેશન છે કે જ્યારે તમે અમુક બદલતા હોય ત્યારે ખાસ તમારે તફાવતનું ધ્યાન રાખવું પડે. જો જેને પ્લસ માઇનસમાં વધુ ભૂલ પડતી હોય એ પહેલી રીત વધારે પ્રિફર કરશે. એમાં ખાલી સૂત્ર યાદ રાખવાનું છે n - k + 1. આ એક સૂત્ર યાદ રહી જશે તો આખી રીત મગજમાં બેસી જશે. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચર તરફ જઈએ. ચલો, તો નેક્સ્ટ દાખલો છે કે 3 વડે વિભાજ્ય હોય તેવી બે અંકની
અંકની સંખ્યાઓ કેટલી હશે? રેડી? ઉદાહરણનો દાખલો છે. રેડી? આપણે અત્યારે ઉદાહરણ સ્વાધ્યાય 5.2 બંને એક સાથે કરીએ છીએ. તો ઉદાહરણનો દાખલો છે 3 વડે વિભાજ્ય હોય તે કેટલા વડે વિભાજ્ય? 3 વડે. રેડી? અને 2 અંકની. તો સૌથી પહેલા આપણે જોવાનું 2 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી છે? 9 સુધી તો એક અંક કહેવાય. 10 થી 2 અંકની શરૂઆત છે 10 થી 99 સુધી. આની વચ્ચે 10 થી 99 વચ્ચે 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા ગોતવાની છે. કેટલા વડે? 3 વડે વિભાજ્ય હોય એની. 10 ને 3 વડે ભાગી શકે એની. વિભાજ્ય એટલે ખ્યાલ આવે છે કે 3 વડે ભાગતા શેષ કેટલી વધવી જોઈએ? 0 વધવી જોઈએ. અથવા એમ કહીએ તો ચાલે 3 નો ઘડિયો. રાઈટ? તો 3 નો ઘડિયાની વાત કરીએ તો 3 ચોક 12. 3 તેરી 9. 9 એક અંકની સંખ્યા છે. 3 ચોક 12. તો 2 અંકની પ્રથમ 3 વડે વિભાજ્ય એવી સંખ્યા કેટલી કઈ છે? તો કે 12. ખાસ સમજો, કારણ કે આવા દાખલાની અંદર સમાંતર શ્રેણી બનાવવી મહત્વની છે. બાકી દાખલો સાવ ઈઝી છે. તો પ્રથમ પદ 12, પછી 3 5 15, 3 6 18, છેલ્લે છે 99. હવે 99 ને 3 વડે ભાગી શકાય? તો કે હા, 33 તેરી 99. તો છેલ્લું પદ થઈ જશે આપણું 99. જો નો ભાગી શકાય તો આગળનું પદ પણ જોવાનું. આપણે આવા બીજા પણ દાખલા જોવાના છે. જોઈએ. તો આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી. 12, 15, 18 થી લઈને 99. તમે શું કહો? અંકની સંખ્યા. સિમ્પલ વસ્તુ, અંકની સંખ્યા. રેડી? સંખ્યા શોધવાનું કીધું છે. એમ ગોતવો પડશે. તો a બરાબર 12, b બરાબર 15 માઈનસ 12 બરાબર 3, an બરાબર 99. તો n ગોતો. એ સમીકરણ મૂકીએ. an બરાબર 99, a બરાબર તો કે 12 પ્લસ n ની ખબર નથી અને d બરાબર આપણી પાસે છે 3. તો 12 ની બરાબર પ્લસ છે, આ બાજુ આવવા દઈએ તો માઈનસ 99 - 12 બરાબર n - 1 ગુણ્યા 3. રાઈટ? બંનેની બાદબાકી લઈએ 7 મળશે ને અહીંયા 8 મળશે. 3 ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં બરાબર n - 1. પછી તો કે ભાગાકાર કરું. રાઈટ? તો 3 દુ 6, 2 વધશે 9 તેરી 27 એટલે કેટલા મળશે? 29. હવે 29 બરાબર n - 1, n - 1 માઈનસ 1 આ બાજુ એટલે પ્લસ. તો n બરાબર 29 પ્લસ 1 બરાબર 30. તો એ નીચે લખવાનું શું રહેશે કે 2 અંકની 3 વડે વિભાજ્ય હોય તેવી કુલ 30 સંખ્યા મળે. આ લાસ્ટમાં એડ કરવાનું છે. ક્લિયર થાય છે? તો આવા દાખલાની અંદર સૌથી પહેલા તો આપણે શ્રેણી બનાવતા આવડવું જોઈએ. શ્રેણી બની જશે તો પછી n ગોતતા તો આવડે છે, જેના દાખલાની આપણે બહુ પ્રેક્ટિસ કરેલી છે. રેડી? આવા બીજા દાખલા જોઈએ. ચલો, તો આ પ્રકારના બીજા દાખલા જોઈએ કે તમને એમ કે 3 અંકની 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કેટલી હશે? સ્વાધ્યાયનો દાખલો છે 5.2. તમે એ શું કીધું કે 3 અંકની 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કેટલી હશે? હવે તો સિમ્પલ કો આવા દાખલાની માનો હું વધારે દાખલા પ્રેક્ટિસ માટે
તમે ના આપો તમારે કઈ રીતે કરે 3 અંકની 3 વડે વિભાજ્ય 5 વડે વિભાજ્ય 7 વડે તો છે 9 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી હશે રાઈટ તો તમારી રીતે 3 અંકની માં પણ ગોતી શકો 2 અંકમાં ગોતી શકો હજી એક દાખલો કરે છે એને પણ ગોતી શકો તો અલગ અલગ તમારી રીતે તમે દાખલાની પ્રેક્ટિસ કરી શકો રાઈટ તો જોઈએ 3 અંકની તો સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે 3 અંકની શરૂઆત ક્યાંથી થાય છે રાઈટ તો જો 1 થી 9 એક અંક 10 થી 99 આ એક અંક 10 થી 99 બે અંક અને 100 થી લઈ 999 ત્રણ અંક પછી 1000 થી લઈ 9999 ચાર રાઈટ તો આ ખ્યાલ હોવો જોઈએ 1 થી 9 10 થી 99 100 થી 999 અને 1000 થી 9999 એ ચાર અંકની સંખ્યા છે આપણે કઈ જોઈ છે અત્યારે 3 અંકની રાઈટ તો શરૂઆત થશે 100 થી 101 થી લઈ 999 સુધી આપણે જશું અને કેટલા વડે વિભાજ્ય 7 વડે વિભાજ્ય એવી સંખ્યા પૂછું હવે શું અત્યારે જે આપણે દાખલો કર્યો આની પહેલા એ સિમ્પલ બે અંકની ચોથી અને 3 વડે વિભાજ્ય હતી આપણે 3 નો ગુણાકાર કરતા ગયા 3 ચોક 12 થી પહેલી સંખ્યા મેળવી અને 33 તેરી 99 થી લાસ્ટ છેલ્લી સંખ્યા પણ અહીંયા એવું નથી કારણ કે જેમ જેમ તમે અંકમાં આગળ વધશો 3 અંકની હોય 4 અંકની હોય 5 અંકની હોય અને 3 વડે 7 વડે 5 વડે ગમે તેના વડે વિભાજ્ય હોય ગોઠવી કઈ રીતે છે પહેલી વસ્તુ ગોઠવી કઈ રીતે તો જોઈએ સૌ સિમ્પલ ફંડો તો બે રીત થશે બે વસ્તુ થશે કે એક આ બધું રફમાં કરવાનું છે એ બતાવવાનું નથી એટલે કે પ્રથમ સંખ્યા મેળવવાની અને હંમેશા યાદ રાખજો નો ગુણિત કીધું હોય અથવા ની વડે ભાગી શકે તો આ હંમેશા તમારો ડી થશે 7 નો ગુણિત 7 ના ગુણિત અથવા 7 વડે વિભાજિત થતી સંખ્યા ગોતો તો ડી બરાબર 7 જ હોય અને અંતિમ સંખ્યા માટે બે વસ્તુઓ પ્રથમ સંખ્યા માટે શું કરવાનું અંતિમ સંખ્યા માટે શું કરવાનું ખાસ ધ્યાન આપજો અહીંયા આ વસ્તુ આવડી ગઈ એટલે આખો દાખલો કમ્પ્લીટ થઈ જશે 100 મેં તો ભાગાકાર આવડવો જરૂરી છે 100 કેટલા વડે ભાગવો છે 7 ઓકે 7 રેડી તો 7 7 3 વધશે ઉપરથી ઉતરા 0 7 ચોક 28 શેષની રીતે હવે પોઈન્ટમાં ચલાવી નાખો એટલે સિમ્પલ તમને એક ખબર પડી કે ભાઈ 100 જે છે ને 100 એ 7 વડે વિભાજ્ય નથી 100 જે છે એ 7 વડે વિભાજ્ય નથી 100 પછી 101 આવશે 102 આવશે 103 આવશે 104 આગળ જ્યાં સુધી જવું પણ હવે અહીંયા સોલ્યુશન મેળવવું કઈ અહીંયા સોલ્યુશન મેળવવું કઈ તો બે વસ્તુ પહેલી શેષ વિધિ છે એ શેષ માંથી આ સંખ્યા બાદ કરો એટલે કે 7 - 2 બરાબર 5 ને આમાં ઉમેરો એટલે પ્રથમ સંખ્યા તમને 100 મળશે 105 જે છે એ 7 વડે 3 અંકની પ્રથમ વિભાજ્ય સંખ્યા છે પહેલી વસ્તુ બે ત્રણ રીત કહું છું તમને જે યોગ્ય લાગે તમે કરજો પહેલી રીત ફરીથી જે શેષ વધે છે એને જેના વડે ભાગ્યા એમાંથી બાદ કરો એટલે 7 વડે ભાગ્યા તો 7 માંથી 2 બાદ કરું 5 મળ્યા 5 ને મેઇન સંખ્યામાં ઉમેરો તો જે સંખ્યા મળે એક આ વસ્તુ થઈ 105 શેષમાંથી આ બાદ કર્યું જે જવાબ મેળવ્યો એની મેઇન સંખ્યામાં ઉમેર્યું આન્સર 105 આપેલું બીજી જો તમને આવું કંઈ નથી કરવું તો બીજી બધી રીતો યાદ રાખજો અને ખાસ જોઈ લેજો બીજી શેષ કેટલી મળી છે શેષ મળેલી છે 2
જેટલી શેષ મેળવી અને મુખ્ય સંખ્યામાંથી બાદ કરો. મુખ્ય સંખ્યા પહેલા આમાંથી બાદ કરવાનું કીધું, હવે આમાંથી બાદ કરવાનું છે. મુખ્ય સંખ્યામાંથી બાદ કરો એટલે કે 100 - 2 એટલે કે 98. એટલે કે 98 જે છે 7 વડે વિભાજ્ય છે એ ખબર પડે. 98 રેડી 14 છતાં પણ 98 થશે તો 7 વડે વિભાજ્ય છે. પછી આપણે બે અંકની વચ્ચે 3 અંકની જોઈશું. આમાં મેઈન સંખ્યા ઉમેરી જેટલાનો ગુણિત કીધું હોય તે ઉમેરી આમાંથી બાદ કરો અને આ ઉમેરી. રેડી? બીજી રીત એમાં પણ કેટલા મળશે? 105. આમાંથી આ બાદ કરો અને મેઈન સંખ્યામાં 7 જે વડે એમાં ગુણિત હોય ઉમેરી. બે વસ્તુ. ત્રીજી વસ્તુ જે મને સિમ્પલ લાગે છે કે આવી રીતે કરી શકાય. 100 7 અહીંયા હતા 14 અહીંયા પેલા 7 * 7 3 0 28 અને 2 આ રીતનું ભાગાકાર હતું. પહેલી સંખ્યા માટે જ થાય છે. જો યાદ રાખજો પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યા માટે ડિફરન્ટ છે. બે વસ્તુ અલગ અલગ છે. સિમ્પલ વસ્તુ કરો. શેષ મેળવી ઓકે ભાગ ચાલતો નથી આવતો. જે ભાગ પ્રમાણે એમાં ઉમેરી 14 ને 15 15 * 7 કરો. નહીં પ્લસ કરવાની માઈનસ કરો કોઈ પણ વસ્તુ નહીં. જે ભાગ પર ગયું એમાં એક ઉમેરી અને આની વડે ગુણાકાર કરી નાખો 105 મળી જશે. આ છે પહેલી સંખ્યા. આમાં પ્લસ કરી આમાં ઉમેરી શકો. બીજું આમાંથી ડાયરેક્ટ પછી આ એડ કરી શકો. અને ત્રીજું કે ભાગફળમાં એક ઉમેરી 7 વડે ગુણી 3 નો ગુણિત ગોતતા હોય તો ભાગફળમાં એક ઉમેરી 3 વડે ગુણી 7 નો 9 નો ગુણિત કરતા હોય તો ભાગફળમાં એક ઉમેરી 9 વડે ગુણી. આ રીતે સિમ્પલ. મને આ રીતે સિમ્પલ લાગે છે. તમને જે યોગ્ય લાગે એ તમે લેજો. ઓકે તો અહીંયા આપણી પ્રથમ સંખ્યા 105 મેળવી. બીજી તેમાં 7 ઉમેરી દો 112. જેટલાનો ગુણિત હોય એટલા ઉમેરવા. 3 નો ગુણિત હોય તો 3 ઉમેરવા. 4 હોય તો 4 7 હોય તો 7. ઓકે હવે અંતિમ સંખ્યા માટે શું કરવું? અંતિમ સંખ્યા તમારી માટે શું છે? 999 કેટલા વડે 7 વડે 7 * 7 કેટલા વધશે? તો કે 2 9 7 28 1 9 7 14 કેટલા વધ્યા? 5. આમાં જો પ્લસ માઈનસ ની કોઈ પણ માથાકૂટ કરવી ના હોય આમાં પણ બે રીત છે. પણ પ્લસ માઈનસ ની કોઈ માથાકૂટ ના કરે એટલે બેનો ગુણાકાર કરી નાખો. 7 2 14 વધી પેઢી 1 7 28 ને 29 વધી પેઢી 2 7 * 7 ને 2 9 994. પણ અહીંયા એક તમને બીજી સિમ્પલ રીત કહું. જે શેષ મળે ને અંતિમ પદ માટે કહું છું. અંતિમ પદ માટે અહીંયા તો ગુણાકાર વાળી સિસ્ટમ આપણે લીધી કે ભાગફળમાં એક ઉમેરી અને ગુણાકાર કરી નાખો એટલે તમને પ્રથમ સંખ્યા મળી જશે. અંતિમ સંખ્યા માટે આ બેનો ગુણાકાર વેલ એન્ડ ગુડ. પણ ગુણાકાર કરવો હોય તો સ્પીડમાં કરવો હોય તો બાદ કરો 999 - 5 994. મારા ખ્યાલ પ્રમાણે અહીંયા ગુણાકારની સિસ્ટમ અને અહીંયા બાદબાકીની સિસ્ટમ યોગ્ય રહેશે. રાઈટ? તમને જે યોગ્ય લાગે એ રીતે તમારે પ્રથમ અને અંતિમ પદ મેળવવાનું છે. તો આપણું અંતિમ પદ જે છે 994 છે. અંતિમ પદ 994. રેડી? સંખ્યા મળી ગઈ. ની સંખ્યા મેળવો. નવી રકમ બની ગઈ. તો હવે પ્રથમ પદ છે, તફાવત છે, અંતિમ પદ છે અને પદની સંખ્યા મેળવવાની છે. તો આ સંજોગોની અંદર પદની સંખ્યા મેળવવાની છે. આની અંદર આપણે સિમ્પલ કરી શકીએ. એની કિંમત ગોતી લો એટલે આપણે દાખલો કમ્પ્લીટ. a = 105, b = 112 - 105 = 7. રેડી? ભેગી જો જે d થશે. રેડી? અને an = 994. સૂત્ર મૂકો. an = a + n - 1 * d. an = 994
a બરાબર 105 એ ગોતવાના છે અને d બરાબર 7 105 પ્લસ આ બાજુ આવે એટલે માઈનસ રેડી બંનેની બાદબાકી કરશું એટલે પહેલા તો બાદ થશે એટલે 989 મળશે અને એમાંથી 889 એમાં 7 વડે ભાગ ગુણાકારમાં ભાગાકારમાં અહીંયા 1 રેડી ભાગાકાર કરો 7 * 7 1 વધશે 7 18 7 * 2 14 4 વધશે 27 49 તો 127 माइनस 1 पर आगे जो है प्लस 1 बराबर n तो n बराबर 128 મળશે એટલે કે 3 અંકની 7 વડે વિભાજ્ય હોય તેવી 128 સંખ્યા રેડી આની અંદર મેઈન વસ્તુ જે છે ને તે મેઈન વસ્તુ આપણે એક જ છે કે પહેલું પદ અને અંતિમ પદ આપણે કઈ રીતે ગોતશું પહેલું પદ અને અંતિમ પદ કઈ રીતે ગોતશું બાકી દાખલાની અંદર કોઈ પ્રોબ્લેમ છે નહીં બાકી તો તમે આરામથી એમ ગોતી શકો જો તમને શ્રેણી એકવાર મળી જાય છે તો શ્રેણી મળ્યા પછી તમે એમ આરામથી ગોતી શકો આના જેવો છે એક દાખલો જોઈએ સ્વાધ્યાયનો છે જેમાં હું તમને સમાંતર શ્રેણી બનાવી દઈશ અને તમારે હોમવર્કમાં કરવાનું છે અમને એવું કીધું છે કે 10 થી 250 વચ્ચે 10 થી 250 વચ્ચેના ચારના ગુણિત મેળવો કેટલાના ગુણિત મેળવવાના છે 4 માં ગુણિત મેળવવાના છે કોની વચ્ચે તો કે 10 થી 250 વચ્ચે સિમ્પલ લાસ્ટ દાખલાની અંદર કીધું એ રીતનું છે 4 વડે ગુણાકાર કરવા તો સિમ્પલ છે 4 વડે કરો 4 5 4 તેરી 12 12 થી શરૂઆત થશે 12 16 20 250 ને ભાગી શકાય 4 વડે ના ભાગી શકાય તો ભાગો ટ્રાય કરો 6 24 એક લીધું પછી 2 4 2 8 2 વિધાન બે વસ્તુ થાય અંતિમ પછી યાદ કરો લાસ્ટ દાખલા બે વસ્તુ થાય કાં તો એનો ગુણાકાર અથવા અને આમાંથી બાદ કરી દો 248 કરો 4 8 6 24 248 તો તમારી પાસે સંખ્યા શું મળશે 248 ના પદની સંખ્યા મેળવો રેડી આ જે છે ને પ્રેક્ટિસ માટે છે આ તમારે હોમવર્કમાં નથી પ્રેક્ટિસ માટે છે તમારી રીતે દાખલો ગણી નાખજો રેડી તો હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ ચલો નેક્સ્ટ દાખલાની અંદર આપણે જોશું સ્વાધ્યાયનો દાખલો જોવાનો છે સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો તમને રકમ આપેલી છે કે 3 15 27 3 15 27 નું કયું પદ 54 માં કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે તમને તમારી પાસે એક સમાંતર શ્રેણી છે 54 નું પદ અને એની કરતા 32 વધુ એવું એક પદ ગોતવાનું છે જો ખાસ ધ્યાન આપજો કે તમારી આગળ શ્રેણી પણ છે 54 નું પદ શું છે ખબર નથી પણ 54 માં પદ કરતા 132 વધુ હોય એવું પદ ગોતવાનું છે રેડી તો શરૂઆત કરીએ કે a બરાબર 3 d બરાબર 15 - 3 એટલે કે 12 બે વસ્તુ મળી હવે શું કરશું કયું પદ ગોતવાનું છે તો કે 54 માં પદ કરતા 54 નું પદ એટલે a 54 માં પદ કરતા કેટલું વધારે 132 જેટલું વધારે
માનો કે ઓછું કીધું હોત તો અહીંયા શું કરે માઈનસ કરે તો એવું પદ ગોતો કે જે 54 માં પદ કરતા 132 વધારે હોય એવું પદ એટલે n નું પદ કી હશે તો એને કહી દો an એટલે કે an બરાબર જે પદ આપણે શોધવાનું છે એ કયું હશે તો કે 54 માં પદ કરતા 132 જેટલું વધારે હશે 54 માં પદ કરતા 132 જેટલું વધારે હશે તો સિમ્પલ 54 માં પદનું સૂત્ર શું છે કે a 53d 132 a 53d 132 આ વેલ્યુ આપણે અહીંયા લઈ લઈએ કયું પદ ગોતવાનું છે તો કે an બરાબર a 54 132 એની ઉપરથી આ સૂત્ર આવ્યું a 53d 132 હવે અહીંયા વેલ્યુ મૂકી દો રેડી જો સિમ્પલ વસ્તુ કહો તમને શું કીધું છે 132 નો પદ કયું પદ હવે જ્યારે પણ કયું પદ શબ્દ વપરાય એટલે મેં કીધું છે કયું પદ એટલે કે તમારી પાસે પદની સંખ્યા નથી તો પદની સંખ્યા તમારે ગોતવી પડશે તો પ્રથમ n a બરાબર 3 53 અને d બરાબર કેટલા છે 12 132 અહીંયા an બરાબર 3 53 ગુણ્યા 12 132 તો an બરાબર 3 આ બંનેનો શું થશે ગુણાકાર 530 106 એટલે 6 3 6 કેટલો થશે 636 કેટલો થશે 636 132 એટલે an બરાબર સરવાળો કરો 3 ને 6 9 9 ને 2 11 11 નો એકડો 3 ને 3 6 ને 7 600 એક મિનિટ 3 ને 6 9 ને 11 નો એકડો વધી પેટી 1 3 ને 3 6 ને 7 અને અહીંયા 7 તો 771 રેડી તો an બરાબર તમને કેટલા મળશે 771 મળશે હવે અહીંયા શું થયું કે an બરાબર 771 મળી ગયું તમારી પાસે ત્રણ વસ્તુ છે a છે b છે an છે બધું શું n તો મેં તમને કીધું કયું પદ એટલે તમારે શું ગોતવાનું છે m ગોતવાનું છે સૂત્ર મૂકો an બરાબર a n - 1 ગુણ્યા d an બરાબર 771 a બરાબર 3 n - 1 અને d બરાબર તમારી પાસે ઓલરેડી આપેલા છે 12 3 પ્લસ છે આ બાજુ આવે કે માઈનસ બરાબર n - 1 ગુણ્યા 12 આ બંનેની કરી નાખો બાદબાકી એટલે તમને અહીંયા મળશે 768 બરાબર n - 1 અને છેદમાં આવી જશે 12 રેડી હવે અહીંયા 768 ભાગ્યા 12 કરવાના છે તો સૌથી પહેલા 12 6 72 72 હવે 72 ને 4 4 વધશે ને 8 એટલે 12 4 48 એટલે 64 મળશે રેડી તો 64 ગુણ્યા 12 કરશો એટલે 768 મળશે બરાબર n - 1 -1 સાબાજુ આવે એટલે પ્લસ n બરાબર 5 તો એનો મતલબ શું થયો કે આ શ્રેણીનું 65નું પદ 54 માં પદ કરતા 132 વધુ છે રેડી આ સેન્ટેન્સ લાસ્ટમાં નીચે અહીંયા ઉમેર્યું છે રેડી ક્લિયર થાય છે તો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી જ રાખશું હોમવર્કની અંદર દાખલાની પ્રેક્ટિસ આપી દીધી પણ મેં તમને કીધું એ રીતે દાખલાની પ્રેક્ટિસ કરજો રેડી એટલે કે સિમ્પલ આપણે કયા દાખલાની પ્રેક્ટિસની વાત થઈ એક તો 10 થી 250 વચ્ચેનો આપ્યો a અને બીજું 3 અંકની સંખ્યા મેળવો શેના માટે તો પહેલું 3 ના ગુણિત બીજું 5 ના ગુણિત અને ત્રીજું લઈ લઈએ 8 ના ગુણિત રેડી તો એક તો 10 થી 250 વચ્ચે વાળો દાખલો અને બીજું આવો તો 3 અને 4 દાખલા તમારે કરવાના રહેશે તો આજના લેક્ચર માટે અહીંયા સુધી જ નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ જય ભારત